Painted Painless Learning. કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશનની અંદર હૃદયપૂર્વક હાથે હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? એકદમ મજામાં બેટા. શરૂ કરી દઈએ આપણે તમારું અદ્ભુત લેક્ચર કે જેની અંદર આપણે ડિસ્કશન કરતા હતા કે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 6માં આપણે શું શું વેરાયટી સાથે ભણી શકીએ એની ચર્ચા કરવાની છે. એકવાર બધા જોડાઈ જાય એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો કાલે કેની વાત કરી હતી? કે પરાવર્તિત કમાન્ડની વાત કરી હતી. શેની વાત કરી હતી? જય હિન્દ બધા, જય હિન્દ. કાલે પરાવર્તિત કમાન્ડની વાત કરી હતી. પરાવર્તિત કમાન્ડમાં વાત શું હતી? તો કે સંવેદી ચેતા હતી. એ કોને મેં કરી તો કે કોણીમાંથી ક્યાં જશે? તો કે કરોડરજ્જુ ડિસાઇડ કરી લેશે કે મારે એક્શન લેવું છે, એટલે એ ક્રિયાશીલ સંવેદિત ચેતાને આપશે અને એ પછી શું કરશે? તો કે હાથ પાછો ખેંચી લેશે. પ્રાણીઓમાં આવી સંવેદિત ચેતા ખૂબ ઓછી પ્રમાણમાં હોય છે. મગજ બહુ ઓછું કાર્ય કરે, કેમ કે આપણી જેવું બધાને મગજ સારું હોય, અને વનસ્પતિમાં તો જોવા મળતી નથી. આજે જે આખી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વનસ્પતિની કરવાની છે. એની કરવાની છે વનસ્પતિની. તો શરૂ કરીએ. છે ઓકે. વનસ્પતિઓમાં સંકલન પૂછ્યા હતા આપણે. શું પૂછ્યા હતા? વનસ્પતિઓમાં સંકલન. અને આપણે બને તેવી ટ્રાય કરીશું કે આજના બધું કમ્પ્લીટ થઈ જાય. ગુડ ઇવનિંગ બટા. બરાબર છે? આપણે એવું ટ્રાય કરીશું કે આજને આજ બધું પૂરું થઈ જાય આ ચેપ્ટરમાંથી. બરાબર? છતાંય ન થાય તો આપણે થર્સડે કમ્પ્લીટ કરી દઈશું. પણ આજે મેક્સિમમ એવી ટ્રાય છે કે પતી જાય. તમારી ઉપર છે કે તમે કેવું ગેઇન કરો છો. તો શરૂ કરીએ. વનસ્પતિઓમાં હલનચલન અથવા વનસ્પતિઓમાં સંકલન. તો વનસ્પતિઓમાં સંકલન કેવું થાય, કેવી રીતે થાય, એની ચર્ચા કરવાની છે. ચાલો ચર્ચા કરીએ. ખૂબ અગત્યની ચર્ચા છે. વનસ્પતિમાં હલનચલનના કેટલા પ્રકાર છે? તો પહેલું તો વૃદ્ધિ આધારિત. કેવું હોય? વૃદ્ધિ આધારિત. તો વૃદ્ધિ આધારિત એટલે કેવું? તો કે જ્યારે બીજને જમીનની અંદર નાખવામાં આવે, ત્યારે બીજ શું થાય? અંકુરિત થાય. જ્યારે બીજને જમીનની અંદર નાખવામાં આવે ત્યારે અંકુરિત થાય. નીચે છે એ મૂળ આવે, ઉપર છે એના પર્ણ અને પ્રકાંડ આવે. તો જ્યારે બીજને અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ હોય અને પ્રકાંડ કોની તરફ હોય? ઉપરની તરફ. બરાબર છે? તમે જોયું હશે તો કોથમીર જોઈએ હશે. બરાબર છે? નીચેની ઘણી બધી વસ્તુઓ જોઈ છે, એ નીચેની ઉપર હશે. બરાબર? મૂળ નીચેની બાજુ હશે અને ઉપરની બાજુ શું હશે? તો કે ફળ હશે, ફૂલ હશે. તો પર્ણ અને પ્રકાંડ એ ઉપરની બાજુ હોય. મૂળ છે, મૂળ એ ક્યાં હશે? નીચેની તરફ હશે. હા, આજે એક જ ઓનલી લેક્ચર છે, એ મારો લેક્ચર છે. ડન છે? આજે એક જ લેક્ચર છે. આની પછી તમને રિવિઝન આપવાનું છે, એટલા માટે બીજો લેક્ચર નથી રાખ્યો, કેમ કે રિવિઝન માટે સમય જોવે તમારે. બરાબર છે? તો આજે બીજા લેક્ચરમાં તમારે રિવિઝન કરવાનું છે કે સોમવારથી શનિવાર સુધીમાં જેટલું ચાલ્યું એ તમારે રિવાઇઝ કરી દેવાનું છે. તો લેક્ચર નથી પણ ભણવાનું મેકવાનું નથી. બરાબર છે? આ વસ્તુ ધ્યાન રાખજો. અંકુરિત છોડની દિશાસૂચક ગતિની વૃદ્ધિને કારણે થાય છે. શેને કારણે? ગતિની વૃદ્ધિને કારણે. ગતિમાં જેટલો ફેરફાર થાય, એટલે આ વૃદ્ધિમાં ફેરફાર થઈ શકે. બરાબર છે? જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો ગતિ પ્રદર્શિત થતી નથી. એટલે જો એની વૃદ્ધિ છે એ અટકાવી દો તો પછી એની વૃદ્ધિ થાય નહીં. જેમ કે ઘણીવાર તમને ખબર, છોડ સુકાઈ જાય તો સુકાઈ ગયા પછી એ ઉગે નહીં. એટલે જ્યારે એકવાર છોડ સુકાઈ જાય અથવા એની વૃદ્ધિ અટકી જાય તો પછી કાંઈ એનો વિકાસ થાય નહીં. જેમ કે મારી ઉંમર છે એ અમુક વર્ષ સુધી ઉંમર મીન્સ કે ઉંમર તો વધે જ તે, પણ મારી હાઇટ છે અમુક વર્ષ સુધી વધશે. પછી તો કે પછી નહીં વધે. તો એનો મતલબ એ થયો બેટા કે અમુક ઉંમર સુધી છે એમાં સમયની સાથે ફેરફાર થશે, પછી ઊંચાઈમાં ફેરફાર થશે નહીં. પહેલાં નાના હોય ત્યારે ગીગલી નાના હોય, પછી ધીરે ધીરે મોટા થાય ને મારી જેવા ઢગા થઈ જાય. ક્લિયર છે? તો ગતિ પ્રદર્શિત થતી નથી. બીજો પ્રકાર છે એ ખાસ અગત્યનો છે કે વૃદ્ધિ છે એ મુક્ત હલનચલન દ્વારા થઈ શકે. શેના દ્વારા? મુક્ત હલનચલન દ્વારા. જેમ કે લજામણીના છોડને અડો. જેમ કે આ કઈનો છોડ છે? તો કે જોઈ લો, લજામણીનો. કેનો છોડ છે? લજામણીના છોડને તમે અડો ને એટલે એના પાંદડા સંકોચિત થઈ જાય. શું થઈ જાય? સંકોચિત થઈ જાય. કેટલા વાગ્યા સુધી છે લેક્ચર? 8:45 ઓર 8:50. ડન છે? તો કે ભાઈ જ્યારે લજામણીનું બીજું નામ છે મિમોસા. શું છે બેટા? મિમોસા. એ સાયન્ટિફિક નામ છે. મિમોસા નામની ફૂલની પ્રજાતિ છે. બરાબર છે? હવે મિમોસા એટલે મોમોઝ નહીં હો, તમને પાછા મોમોઝ યાદ આવી જાય. મોમોઝ ચટણી, વાહ, એવું નહીં બેટા. મિમોસા એ વનસ્પતિ કુળની છે, લજામણી. એક્ઝામ્પલ 2 વાર એવું પૂછાનું છે કે લજામણી કઈ કુળની વનસ્પતિ છે?
લજામણી કઈ સ્કૂલની, કઈ કુળની છે? વનસ્પતિ. તો મીમોસ. શું આવશે? મીમોસ. રાઈટ. ચાલો આગળ વધીએ બેટા. તો કે એના પર્ણ છે એને સ્પર્શ કરો એટલે ઝડપથી શું થાય? બીડાઈ જાય. અને સ્પર્શને કારણે એને ઉત્તેજન તરત જ પ્રતિચાર આપે. અડ્યું એવું ભેગું ગરમાઈ જશે. અડી પેન્સિલ એટલે તરત જ એમાં તમે પેન્સિલથી અડો, હાથથી અડો તો પણ લજામણી સંકેલાઈ જાય. તમને કદાચ જે છે ખ્યાલ ન હોય તો તમે છે ને યુટ્યુબની અંદર સર્ચ કરતો હોય, અથવા તો ગામડામાં રહેતા હોય, અથવા તો સિટીમાં રહેતા હોય, તો ઘણી જગ્યાએ નર્સરી હશે અથવા તો સ્કૂલ હશે, એની અંદર લજામણીનો છોડ હશે. અને મળશો ને એટલે તરત જ તે લજામણી છે ને સંકોચાઈ જશે. મેં જોયેલી લજામણીને, બરાબર છે. હું જ્યારે ભણતો હતો ત્યારે લજામણીને જોતો હતો, અને લજામણી છે એ ખૂબ ખૂબ કામનું હતું. ક્રિશભાઈ એકવાર જવાબ દઈ દીધો હો ને બેટા? બોલો. એ લજામણીનો એવો નેચર છે બેટા કે એને તમે અડો ને એટલે એ પર્ણ સંકોચાઈ જાય. એટલે તો હું કહું છું કે વૃદ્ધિથી મુક્ત હલનચલન થાય, ત્વરિત પ્રતિચાર આપે. તને પાછળથી આમ હલો કીધું હોય તું કેમ ભડકી જાશો? એવી જ રીતે લજામણી પણ એવું કરે, બરાબર. લજામણીનો પોતાનો પ્રકાર છે. ક્લિયર છે? લજામણી આવી રીતે કામ કરે. તો કે ભાઈ લજામણી છે એ સંવેદનશીલ છે. કેવી છે? સંવેદનશીલ. સંવેદનશીલતા હોવાને કારણે આ વસ્તુ જોવા મળે છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ. આને તમે અડો અને એ સંકોચિત થઈ જાય, એની વૃદ્ધિમાં ઘટાડો વધારો થાય નહીં, પણ એ સંકોચિત થઈ જાય. થોડા સમય પછી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે છે, બરાબર છે. હવે આ પ્રશ્ન પૂછાણો છે. ધીસ ઇઝ નોટ આઈએમપી બટ ધીસ ઇઝ એચપી સર. આઈએમપી શું છે? એચપી સર. આઈએમપી તો કે સંવેદનશીલ છોડને સ્પર્શ કરતા, અથવા અનુભવતા કેવી રીતે સંવેદના બતાવે છે, એનું આપણે રિપ્રેઝન્ટેશન કરવાનું છે. કે ભાઈ એવું તો વળી એની અંદર શું થાય છે, જેથી કરીને અડો એટલે તરત જ તે શું થઈ જાય છે? શરમાઈ જાય છે. શું થઈ જાય છે? શરમાઈ જાય છે. તો કે ભાઈ લજામણીનો છોડ છે એ વૃદ્ધિ દર્શાવતો નથી, પણ એને જ્યારે અડો ને ત્યારે સંવેદના દર્શાવે. શું દર્શાવે? સંવેદના. કે જેને અડો એટલે સંવેદનશીલ થઈ જાય, અને લજામણીનો છોડ શું થઈ જાય? સંવેદના દર્શાવે. કેવી રીતે? તો કે સંવેદનશીલ લજામણી સ્પર્શનો પ્રતિચાર કરીને હલનચલન પામે. હું તો પ્રતિચાર વડ આવવો જોઈએ. કયો વડ આવવો જોઈએ? પ્રતિચાર વડ આપ્યો એટલે તમને પૂરેપૂરા માર્ક મળી જશે, બરાબર છે. ક્રિશભાઈ ભણવામાં ધ્યાન આપો ને એટલે બધું સમજાય છે. ફરીવાર જ સમજાવું છું. આ પ્રશ્ન ફરીવાર રિપીટ થયો છે, એટલા માટે જ આપણે સમજાવીએ છીએ. ટેન્શન ન લેતા હો ને મારા વાલા, હો ને. યશવીબેનને પણ કહેવાનું કે ટેન્શન ન લેતા બેટા. ફરીવાર રિપીટ થાય છે. સંવેદનશીલ છોડ લજામણી અડો એટલે શું થાય? સ્પર્શ કરો એટલે સંકોચાઈ જાય. શું થાય? સંકોચાઈ જાય. અને હલનચલન સ્વરૂપે હોય. આ વનસ્પતિમાં ચેતાપેશી, સ્નાયુપેશીનો શું હોય છે? અભાવ હોય છે. આની અંદર ચેતાપેશી કે સ્નાયુપેશી નથી હોતી, જેમ આપણી અંદર હોય. મનુષ્યની અંદર ચેતાપેશી હોય અને સ્નાયુપેશી હોય. સ્નાયુપેશી હાથ લઈ લેવાનું કામ કરે, ચેતાપેશી કરોડરજ્જુને પહોંચાડવાનું કામ કરે, સિગ્નલ, બરાબર છે. પણ વનસ્પતિમાં જોવા મળતું નથી. તો આ વસ્તુ યાદ રાખજો કે વનસ્પતિની અંદર, વનસ્પતિમાં ચેતાપેશી અને સંવેદના પેશી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જોવા મળતી નથી. બેન છે બેટા. તો વનસ્પતિની અંદર સંવેદના જેવું કંઈ આવતું નથી. તો સંવેદનશીલ વનસ્પતિ લજામણી પર્ણોને સ્પર્શ કરવાથી ઝડપથી શું થાય છે? બીડાઈ જાય છે. તો કે હા સર, બીડાઈ જાય છે. કેમ? એમ કે ત્વરિત પ્રતિચાર આપે છે. શું આપે છે? ત્વરિત પ્રતિચાર આવે છે, રાઈટ. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુઓનું કોષ ન હોવા છતાં વનસ્પતિ કોષ તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે છે અને સંકોચાઈ જાય છે. તમને એવો સાયન્ટિફિક પ્રશ્ન પૂછીએ કે વનસ્પતિની અંદર ચેતાકોષ અથવા તો સંવેદિત કોષ હોતા નથી, અથવા પેશી નથી હોતી, તો પણ શા માટે એ સંકોચાઈ જાય છે? બરાબર છે. તો એ થવાનું મેઇન કારણ એ છે કે ચેતાપેશી
અને સંવેદન પેશી ન હોવાને કારણે પણ એની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે. શું હોય છે? પાણી હોય છે. અને પાણીને કારણે સંકોચનય પામી શકે અને વિકોચન પણ પામી શકે. બરાબર છે? એટલે વૃદ્ધિ પણ કરી શકે અને સંકોચન પામી રહી. પરિણામે વિસ્તૃત થાય છે અને બીડાઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સંવેદના અનુભવે છે અને પ્રતિચાર રૂપે શું કરે છે? હલનચલન કરે છે. કોના સ્વરૂપે? પ્રતિચાર સ્વરૂપે. રજામણી અડો એટલે શું થાય છે? તરત સંકોચાઈ જાય છે. એક પ્રકારનો શું થઈ ગયો બેટા? પ્રતિચાર થઈ ગયો. હવે વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓમાં સંકલન કેવી રીતે અલગ પડે છે? હવે પ્રાણીઓમાં ચેતાકોષ હોય બરાબર છે. સ્નાયુ કોષ હોય તો કે હોય. વનસ્પતિમાં હોય. પ્રાણીઓમાં મગજ હોય પણ વનસ્પતિમાં મગજ હોય નહીં. તો આપણને એક સમજવા જેવી વાત શું છે બેટા? આપણને એક સમજવા જેવી વાત છે કે વનસ્પતિની અંદર પણ આવી વસ્તુ થઈ શકે છે. તો કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનની નીચેની દર્શાવેલી રીતથી અલગ પડે છે. કેવી રીતે? તો કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં પણ વિવિધ ક્રાયોનું નિયમન અને સંકલન ચેતાતંત્ર આવેલું હોતું નથી. પ્રાણીઓમાં ન હોય, મનુષ્યમાં હોય, પણ પ્રાણીઓમાં અલ્પ પ્રમાણમાં હોય અથવા તો ન હોય. બરાબર છે? અમુકમાં હોય ને અમુકમાં ન હોય એટલે અમે લખીએ છીએ ન હોય, પણ ખરેખર અમુકમાં હોય છે. બરાબર છે? હોય છે. આઈએસપી સર આઈએમપી નથી અને નીચેનો છે ને એચપી સર આઈએમપી છે આવેલું. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. પ્રાણીઓમાં પ્રોટીન હોય પણ વનસ્પતિમાં પ્રોટીન હોતું નથી. બરાબર છે? વેલકમ ઉદયભાઈ. વનસ્પતિ કોષ તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી લે છે. વનસ્પતિઓ કેવી રીતે આકાર બદલે? હજી હમણાં જ વાત કરી હતી. એની અંદર પાણી જે છે બરાબર એટલે ફેરફાર કરી દે. જ્યારે કોષ પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષ ફૂલે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષ સંકોચાઈ જાય. તમને ખબર હોય તો આપણે ઘરે નાની નાની પહેલાં ઓલી ગોળીઓ લાવતા, એને પાણીની અંદર નાખો ને એટલે ફૂલી જાય. હજી મળે 2-5 રૂપિયાની મળે, ઘણી બધી આવે, અને તમે નાખી દો ને એટલે પાણીમાં રાત રાખો ને એટલે સવાર ફૂલી જાય. બરાબર? રંગબેરંગી પ્રકારની દળીઓ આવે. યસ, જોઈ લી ને તમે કેવી સરસ આવે. તો એમાંય શું હોય તો કે આખી રાત રાખો એટલે પાણી એની અંદર સંકોચાઈ જાય, ભરાઈ જાય. બરાબર છે? અને એમનું સંકોચાયેલું હોય તો કાંઈ ન હોય, પણ જ્યારે પાણી અંદર ભરાય એટલે ફૂલી જાય. તો આપણને એક એનું ઉદાહરણ કહી શકાય. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં પણ જે છે સંદેશાઓનું વહન માટે કોઈ પેશી હોતી નથી. સંદેશાના વહન માટે કોઈ પેશી ન હોય. આમ છતાં પણ વનસ્પતિ શું કરાવે છે તો કે વીજ, આવેગ અને રસાયણોનો ઉપયોગ કરીને કોષના બીજા કોષ તરફ શું કરે છે? પ્રતિચાર કરે છે અથવા તો પ્રસાર કરે છે. હા, 1 રૂપિયાની આવે છે. સોરી. હા, એ મને કોઈ કહેતો હતો 1 રૂપિયાની આવે, પણ મને એમ કે ખોટો હશે એટલે મેં 5 રૂપિયા કીધા. થોડાક વધારે કીધા મેં, માર્કેટ ભાવ કદાચ વધ્યો હોય તો. હા, 24 કલાક રાખવાના, 24 કલાક રાખો. અમુકને 24 કલાક, અમુકને 12 કલાક. આપણે શું વાંધો? આપણે ક્યાં કામ છે? આવું નવરા છીએ. બરાબર? એટલે હાલ દે ક્લિયર છે. તો વટાણા વટાણાના છોડની બુદ્ધિ સમજાવો. તો કે વટાણાનો છોડ છે એ કાર્ય શું છે? વટાણાનો છોડ છે ને એવો છે કે એને કોઈ તમે સ્તંભ આપી દો ને, સ્તંભ અથવા તો કોઈ વંડી આપી દો અથવા તો કોઈ આધાર આપી દો. શું આપી દો? આધાર. તો એ તરત જ તે જે છે એની ડાળીઓ વડે વીંટાળે એને શું કરશે? આગળ વધશે. બરાબર છે? બરાબર છે? વનસ્પતિ રાત્રે ઓટું લઈશે? હા, ચેષ્ટાબેન લઈશે. શું કામ નથી? તો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય પર આધાર પર જે છે સૂત્ર ઉપર ચડે છે, અને આ સૂત્ર સ્પર્શની સંવેદનશીલ છે. કેવું છે? સ્પર્શ માટે સંવેદનશીલ છે. કે જેવો એને થોડોક સ્પર્શ મળી ગયો એટલે શું થશે? ઉપર આવશે. શું આવશે? ઉપર આવશે બેટા. બરાબર? એટલે તરત જ તે વંડી ઉપર ચડીને એનો વેગ વધારી દે છે. પણ ન મળે તો બરાબર, એ પછી જમીન ઉપર આગળ વધે, થાંભલા ઉપર આગળ વધે, કોઈ ગમે વસ્તુ XYZ હોય તો એની ઉપર પણ આગળ વધી શકે. શું આગળ વધે? વટાણાનો છોડ. કોણ? વટાણાનો છોડ. એટલે આગળ વધીએ તો કે જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો આધાર સંપર્કમાં રહેલા ભાગથી ઝડપથી શું પામે છે? વૃદ્ધિ પામતો નથી. બરાબર છે? જ્યારે એના સંપર્કમાં આવે ત્યારે વૃદ્ધિ ન પામે, પણ જે છે એ થોડાક સમય પછી સૂત્રનો આધારેથી દૂર કરેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે. એટલે તમે અહીંયા એને લટકાડી દીધો હોય ને તો વૃદ્ધિ ન પામે, પણ એને છૂટો મેક્યો હોય ને તો તરત વૃદ્ધિ પામે. કેમ કે બીજાનો કોકનો આધાર લઈ લીધો. કોનો લઈ લીધો? બીજાનો આધાર. એટલે એ આગળ વધશે. આ રીતે સૂત્રની લંબાઈમાં આ શું છે? આ તમને જે બતાવીશ ને આ સૂત્ર છે. જો
આ સૂત્ર છે. હવે સૂત્ર ગણિતમાં આવે સાહેબ a² વત્તા b² બરાબર c². પાયથાગોરસનો પ્રતિબંધ યાદ હોય એને વંદન, ન યાદ હોય એને અભિનંદન. તો એવું સૂત્ર નથી, અલગ છે એમ કહું છું. બરાબર. સૂત્રને આધારિત ફરતે વર્તુળાકાર વીંટાળાઈ જાય છે અને મદદ કરે છે. આવી રીતે વર્તુળાકાર તમને ખબર હોય તો રિંગ ટાઈપ બતાવી. બરાબર છે. ચાલ ને ભાઈબંધ હાલ, આવી રીતે રિંગ ટાઈપ બતાવી. ન બતાતું ઝૂમ કર બતાનું. હવે રિંગ ટાઈપ હોય આવી રીતે રિંગ ટિંગ રિંગ. એટલે તમને ખબર નાના હતા ત્યારે રિંગ આવતો, રિંગ. ચલો રિંગ મુझे आसमान में ले जाओ, चलो रिंग मुझे एग्जाम में अच्छे मार्क्स आ जाए, चलो रिंग मुझे पंडित सर अच्छा पढ़ाने लगे, रिंग HP सर IMP दे लाए, वही एग्जाम में आए. સૂત્ર ફરી બોલો. સૂત્ર ભાઈ એલા ભાઈ સૂત્ર કામનું નહોતું, આ તો ખાલી અમથા હતું ગણિતનું સૂત્ર ભાઈ. આ કામનું નથી ભાઈ મારા વાલા. આ નો ગણિત બેઠતા પાછા. આ તો ખાલી જસ્ટ તમને કીધું હતું. તમે પાછા એક્ઝામમાં લખીને આવશો પછી કહેશો સાહેબે કીધું હતું. સાહેબે કંઈ ન કીધું હતું. રેડી બને આગળ. તો કે વટાણાની છોડ છે એ એક દેશીય સદીવ છે, એટલે એક દિશામાં આગળ વધે. કેમાં વધે? એક જ દિશામાં આગળ વધશે. એક જ દિશામાં શું વધશે? બટ આગળ વધશે. અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. ઉત્તેજના સામે શું આપે છે બેટા? ધીમો પ્રતિચાર આપે. જોઈએ તો આવર્તન. હવે શું જોશું? આવર્તન એટલે શું? તો કે આવર્તનનો અર્થ શું થાય? વનસ્પતિના અંગમાં હલનચલન થાય અને સદી જે છે એ સદીશીય સ્નાયુને અનુરૂપે થાય તેને આવર્તન કહેવાય. જેમ કે મૂળ હોય, મૂળમાં પાણી મળે, પાણી દ્વારા ધીરે ધીરે જે છે એની વૃદ્ધિ થાય છે. શું થાય છે? વૃદ્ધિ થાય છે. ધીરે મૂળ જે છે એની અંદર પહેલાં બીજ હોય, બીજની અંદર પાણી નાખો એટલે વૃદ્ધિ થાય, નાનો છોડ થાય, છોડમાંથી મોટું વૃક્ષ થાય, વૃક્ષમાંથી ઘટાદાર વૃક્ષ થાય. તો પહેલાં મૂળ આવે, પછી ધીરે ધીરે આ જે છે એ તમને જે બતાય છે એ આખી જલવાહિની, અન્નવાહિની. અહીંયા જે બ્લુ કલરનું બતાવીશ ને જળવાહિની છે. શું છે? જળવાહિની. એ શું કરશે? પાણીનું જે છે એ આખા વનસ્પતિની અંદર વહન કરશે. તો ધન પ્રકાંડ અને ઋણ પ્રકાંડ. બરાબર છે. તો ઉત્તેજના દ્વારા ઉત્તેજિત પ્રક્રિયાને પ્રતિચાર કરવા કરે છે. અંતે આ ચેપ્ટરની અંદર એક વર્ડ આવવો જોઈએ, પ્રતિચાર. ગમે એ પ્રશ્ન પૂછાય પ્રતિચાર તો લખી જ નાખો. બરાબર. પ્રતિચાર જોવા મળે જ્યાં જ્યાં વૃદ્ધિ જોવા મળે. તમે જુઓ છો આમાં વૃદ્ધિ જોવા મળે કે ન મળે? છોડની અંદર વૃદ્ધિ હોય તેમાં શું આવે? પ્રતિચાર આવશે. એટલે જ્યાં જ્યાં તમને છોડ જોવા મળે, જ્યાં જ્યાં તમને કંઈક ફેરફાર જોવા મળે ત્યાં તમે શું લખશો? પ્રતિચાર. પ્રતિચાર લખવો કમ્પલસરી નથી, મોસ્ટ આઈમ્પી છે, લખવું જ પડે. પ્રતિચાર ન લખો તો પંખા. તો જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરિત કરવા માટે પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહેવાય, અને જો તે પરિબળની વિરુદ્ધ હોય તો ઋણ આવર્તન કહેવાય. એનો મતલબ એમ છે કે આ સૂત્રનું આવર્તન છે એ એની લંબાઈમાં વધારો કરે તો ધન આવર્તન, ઘટાડો કરે તો ઋણ આવર્તન. ફરીવાર, લંબાઈમાં વધારો કરે તો ધન આવર્તન, ઘટાડો કરે તો ઋણ આવર્તન. ફરીવાર ભાઈ, જમીન તરફ નીચે ખેંચે તો ઋણ આવર્તન અને ઉપર ખેંચે તો ધન આવર્તન. ક્લિયર છે બધાને? તો કે ભાઈ ઉત્તેજના પ્રેરતા પરિબળો કોણ હોય? તો કે પ્રકાશ. પ્રકાશ છે એ આના પર પડે એટલે શું થાય? તો કે ફોટોસિન્થેસિસ થાય. ફોટોસિન્થેસિસ એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ શું બનાવે છે? ખોરાક બનાવશે. ખોરાક બનાવીને શું કરશે? એની વૃદ્ધિ કરશે. જ્યારે ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચવાની ટ્રાય કરશે. તમને ખબર હોય તો કેરી હોય, બરાબર છે, પછી નારિયેલી હોય, એ બધા થોડાક નમેલા વૃક્ષ હોય. કેવા હોય? નમેલા. કેને લીધે? ગ્રેવિટીને લીધે. બરાબર. અને નમે તે સૌને ગમે, પણ જે પુષ્પની જેમ ઝૂકેગા નહીં તેને કોઈક મારી જાય ક્યારે. બરાબર. લેવા ધંધી ના કરવાના. વનસ્પતિમાં પાણી કેવી ઉપર રીતે જાય? જળવાહિની દ્વારા બેટા, જળવાહિની દ્વારા. તમે કેશાકર્ષણનો નિયમ જોયો કે નહીં? કેશાકર્ષણનો નિયમ તો ખબર છે ને? આવી રીતે પાણી, આવી રીતે તેલ હોય અને ઉપર સરસ મજાનો દીવો હોય. શું હોય? દીવો હોય. તો દીવાની વાઇટ ઉપર જે છે એ કેશાકર્ષણ દ્વારા ઉપર જાય. બરાબર છે. કેશાકર્ષણ દ્વારા ઉપર જાય ત્યાં શું થાય? ઉપર જશે. બરાબર. ચાલો ફરી વાર સમજી લઈએ. આવર્તન એટલે શું? તો કે વનસ્પતિમાં અંગમાં હલનચલન બાહ્ય અને સદીશીય ઉત્તેજના અનુરૂપ દર્શાવે છે. એટલે સદીશીય ઉત્તેજના એટલે શું? તો ઉપરની તરફ જાય. બે પ્રકારના આવર્તન થાય, ધન અને ઋણ. ધન એટલે ઉપરની તરફ લઈ જાય, ઋણ એટલે નીચેની તરફ લઈ જાય. એને અસર કરતા પરિબળો કહીએ તો કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, બરાબર છે, એની પછી આવશે પાણી, પછી રસાયણ, પછી સ્પર્શ,
ઉત્તેજના, આ બધા જ પરિબળો છે એ એના માટે ખૂબ જ કામના છે. કેમ કે ઉત્તેજના દ્વારા છે એના પર્ણમાં ફેરફાર જોવા મળશે. ગુરુત્વાકર્ષણ દ્વારા છે એ કેટલો એને લંબાઈમાં ફેરફાર થશે એ જોવા મળે. પ્રકાશ દ્વારા એનું હલન, ખોરાક મેળવવાની ક્રિયા થાય ને પ્રકાશ દ્વારા, એટલે ખોરાક મળશે. રેડી? હવે વનસ્પતિઓના અંગોની પ્રતિક્રિયા કેવી હોય? તો કે પ્રકાશના પરાવર્તન, ફોટોટ્રોફી. શું કહેવાય એને બેટા? ફોટોટ્રોફી. પ્રકાશની પ્રતિક્રિયામાં વનસ્પતિમાં અંગોમાં થતા હલનચલનને શું કહેવાય? પ્રકાશાવર્તન. ભાઈ પ્રકાશાવર્તન તમારે પહેલી વાર ભણવામાં આવ્યું કે વનસ્પતિની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એની જે હલનચલન થાય છે એ શું છે? તો કે પ્રકાશાવર્તન. શું કહેવાય? પ્રકાશાવર્તન. બરાબર છે? અરે સ્ક્રીનશોટ થોડા પાડવાનો, PDF મોકલી દઈશ પ્રીતિબેન, હું જતા નહીં. તો પ્રકાશ પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં હલનચલન કરે તેને શું કહેવાય? પ્રકાશાવર્તન. ફરી વાર, પ્રકાશાવર્તન એટલે શું? તો કે સૂર્યના લીધે જે કાંઈ ફેરફાર થાય એને શું કહેવાય? પ્રકાશાવર્તન. બરાબર છે? બરાબર છે? હા હા, પ્રોટીન ખાવું જોઈએ પણ માપમાં હો, વધારે ખાવ પછી પ્રોબ્લેમ થઈ જાય. એકદમ સાચી વાત છે. ભૂઆવર્તન, જીઓટ્રોપી. ભૂઆવર્તન એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણ જે વનસ્પતિને હલનચલનમાં ભૂઆવર્તન કરે, નીચેની તરફ ખેંચે તેને શું કહેવાય? ભૂઆવર્તન. જેમ કે મૂળ એ ધન આવર્તન છે અને પ્રકાંડ એ કેવું છે? ભૂઆવર્તન. પ્રકાંડ નીચેની તરફ ખેંચાશે અને ઓલું ઉપરની તરફ જવાની ટ્રાય કરશે એટલા માટે. હવે જલાવર્તન એટલે વનસ્પતિમાં જે જળ દ્વારા પાણી ઉપર જાય છે એને શું કહેવાય? જલાવર્તન. બરાબર છે? શું કહેવાય? જલાવર્તન. કે નીચેથી તે લઈને ઉપર તરફ શું જાય છે? તો કે જલાવર્તન જાય છે. જલાવર્તન એટલે શું? તો કે જમીનની અંદર પાણી છે, જમીનની અંદર પાણી છે એ ઉપરની તરફ જશે છેક ટોચ સુધી, એને શું કહેવાય છે? જલાવર્તન. કેવી રીતે? તો કે પાણીની પ્રતિક્રિયાઓ વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને શું કહેવાય? જલાવર્તન. એટલે વનસ્પતિના અંગોમાં જે ફેરફાર થાય છે એ કેને લીધે થશે? તો કે જલાવર્તનના સમય. બરાબર છે? એમાં શું હશે? તો કે મૂળ તંત્ર ધન જલાવર્તન, ઋણ તંત્ર ઋણ જલાવર્તન. બરાબર છે? તો એક પ્રકાંડ હશે, એક મૂળ હશે. હવે રસાયણાવર્તન, રાસાયણિક ફેરફાર થાય ત્યારે, તો કે ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય ત્યારે એને લીધે વનસ્પતિમાં જે ફેરફાર આવે એને શું કહેવાય? રસાયણાવર્તન. ચોક્કસ પ્રકારની વનસ્પતિમાં જે ફેરફાર આવે એને શું કહેવાય બેટા? રસાયણાવર્તન. ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપ વનસ્પતિના અંગોમાં તથા હલનચલનને રસાયણાવર્તન કહે છે. એટલે શું થાય? તો કે જે વનસ્પતિની રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે હલનચલન થાય છે, જે વૃદ્ધિ થાય છે, બરાબર છે? તીર્થભાઈ આ શું છે? વોટ ઇઝ ધીસ? સરસ દિવ્ય. બરાબર, તો એના રાસાયણિક ફેરફારને લીધે શું થાય? હલનચલન થાય છે. ફલનની પ્રક્રિયામાં શું થાય? તો કે પરાગ નલિકા પરાગ વાહિનીમાં અંડક બનાવશે અને એમાં શું કરશે? વૃદ્ધિ કરશે. તો ભાઈ રસાયણાવર્તન એટલે શું થાય? તો કે રાસાયણિક ક્રિયાઓ દ્વારા જે રાસાયણિક રીતે હલનચલન થાય છે એને શું કહેવાય? રાસાયણિક વર્તન. બરાબર? જેમ કે ફલનની પ્રક્રિયા, અંડક વગેરે. હવે સ્પર્શાવર્તન એટલે સ્પર્શ કરો ત્યારે, તો કે લજામણી, જેના સ્પર્શથી હલનચલન દ્વારા કંઈ ફેરફાર થાય એને શું કહેવાય? સ્પર્શાવર્તન. હવે વીજ આવેગની મર્યાદા હોવા છતાં સંકલન માટેના ઉત્તમ સાધનો સમજાવવાના કે ભાઈ આની મર્યાદા તો છે કંઈક, પણ હવે એના એ જે આવશે હો ને જૈનિનભાઈ, ખૂબ સરસ રીતે સમજાવીશ, થોડુંક પેશન્ટ રાખો. ક્લિયર છે? તો કે ભાઈ ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર માટે વીજ આવક ઉપયોગી છે. કયો આવક જરૂરી છે? વીજ આવક, જે સંકલન માટે ઉત્તમ સાધન છે. શેના માટે? સંકલન માટે. ચેતાતંતુમાં વીજ આવકનું વહન ખૂબ ઝડપથી થાય છે અને નિયંત્રણ અને સંકલન પણ જોવા મળે છે. હવે વીજ આવકની મર્યાદાઓ કેવી છે? તો કે નીચે મુજબ. વીજ આવક એ માત્ર એવા કોષ સુધી જ નથી થતું કે જે કોષ જે છે ચેતાપેશી સાથે સંકળાયેલો, ચેતાપેશી સાથે સંકળાયેલો એમાં જ ખાલી નથી થતું. બરાબર છે? પણ વીજ આવક એની અંદર પણ થાય છે, કે જે પ્રાણીઓ હોય, બરાબર છે, તો એની અંદર થાય છે, વનસ્પતિની અંદર થાય છે, પણ પ્રાણી કોષમાં નથી થતું. કોષમાં થતું નથી. ચેતાકોષમાં વીજ આવકનું નિર્માણ નથી થતું, પણ વહન પણ નથી કરી શકતો.
એટલે ચેતાકોષમાં વીજાવેગ આવતું નથી. ચેતાકોષનું પુનઃ નવો વીજાવેગ નિર્માણ કે એની ગોઠવણીમાં જે છે ખૂબ વધારે સમય લે છે. એટલે વીજાવેગ કુદરતી છે. કેવું છે? કુદરતી. થાય તો થાય, નતર થશે નહીં. ચાલો મહર્ષિભાઈ, હવે બહુ નો મેસેજ કરતા હો બટા, નતર જતા રહેશો બટા. ખાલી ખોટા તમને રિમૂવ કરવા પડે મારે, એવું ન કરતા હો ને. તમે ડાયા છો, તમે લેક્ચરમાં આવો છો, રેગ્યુલર છો, તો તમે મારા વખાણ કરો છો એ ધન્યવાદ છે, પણ બીજાને ડિસ્ટર્બ થાય એવી રીતે ને એકવાર કહી દીધું, મને સમજાઈ ગયું. હું સારું ભણાવું છું એ મને ખબર જ છે, બરાબર છે. એટલે તમે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને એટલો બધો પ્રેમ ઉભરાતો હોય તો યુટ્યુબની અંદર કમેન્ટ કરજો, હું લાઈક આપીશ, દિલ આપીશ, 100%. ડન છે. અને મહર્ષિભાઈ, તમે અમારા દિલની નજીક છો, એટલે ઘરનાને કહેવાય, બહારનાને ખીજાવા જવાય નહીં, બરાબર છે. તો મહર્ષિભાઈની જય. ચલો હવે ટૂંક નોંધ સમજાવો કે રાસાયણિક સંદેશા વ્યવહાર અને અંતઃસ્ત્રાવ કેવી રીતે સંકલિત છે. હવે અંતઃસ્ત્રાવની વાત આવે એટલે હવે ધીરે ધીરે મનુષ્ય અને પ્રાણીની વાત આવશે. કોની વાત આવશે? મનુષ્ય અને પ્રાણી, મનુષ્ય અને પ્રાણીની વાત આવશે, બરાબર. એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે. ચાલો ભાઈ આગળ વધીએ. તો ટૂંકમાં સમજાવો કે રાસાયણિક સંદેશા વ્યવહાર અંતઃસ્ત્રાવોમાં કેવી રીતે થાય. બહુ લેટ થઈ ગયા યશભાઈ, બહુ લેટ થઈ ગયા બેટા, પણ કાંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવશે મજા. 10 મિનિટ છે, 15 મિનિટ છે, પણ એવું સમજી લ્યો કે આખા લેક્ચરનું મારે ભાતું બંધાય છે. ચાલો આગળ વધીએ. પ્રાણીની શારીરિક દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. દરેકમાં ઉર્મિવેગ પહોંચે નહીં. તો સાહેબ શું કરવું? કાંઈ ન કરાય. શું કરવું? તો કાંઈ ન કરાય, બરાબર છે. આગળ વધીએ. સંદેશાવહન માટે અન્ય વનસ્પતિની જરૂર પડે તો કે હા, બરાબર છે. વનસ્પતિની જરૂર પડે, અન્ય કોષની જરૂર પડે તો કે યસ સર પડે. એકલું તો થઈ ન કે. તો અંતઃસ્ત્રાવની સંકલનની વિશિષ્ટ રાસાયણિક સંયોજન દ્વારા પ્રાપ્ત થાય છે. શેના દ્વારા? વિશિષ્ટ રાસાયણિક સંયોજન દ્વારા. આ સંયોજનોનો અંતઃસ્ત્રાવ કહે છે. અંતઃસ્ત્રાવ જે કોષની સપાટી પર વિશિષ્ટ હોય છે, પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવ સંકલન ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા જ કોષની અંદર અસરકારકતા જોવા મળે છે. અંતઃસ્ત્રાવથી સંકલન અને એની વિશેષ અસરકારકતા જોવા મળે છે. વીજાવેગની સરખામણીમાં સ્થાયી અને લાંબા હોય છે, અને અંતઃસ્ત્રાવ જે છે એનું કાર્ય જે સ્થાનથી દૂર હોય છે. તો ભાઈ અંતઃસ્ત્રાવ વિશે આ માહિતી હતી. આઈએમપી નથી, પણ યાદ રાખવા જેવી છે કે અંતઃસ્ત્રાવ બધે થતા નથી. એટલે એ ન થાય એટલે એને અપડેટ વર્ઝન કરવા માટે, એમાં કંઈક સુધારો વધારો કરવા માટે આ વસ્તુ જરૂરી છે. ચાલો આગળ વધીએ. વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે થાય? તો કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો વૃદ્ધિ જોવા મળે. શું જોવા મળે? વૃદ્ધિ દ્વારા. વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણને લીધે સંકલન કરાય. કે જેવું પર્યાવરણ, જેવો વૃદ્ધિ, જેવું પર્યાવરણ એવો વિકાસ. જેટલું પાણી પડશે એટલે વૃદ્ધિ થશે, જેટલો તડકો પડશે એટલી વૃદ્ધિ થશે. હવે તમે જે છે એ જમ્મુ કાશ્મીરમાં જઈને એમ કહો કે મારે છે એ આંબો વાવો છે, પોસિબલ નથી. સમજાય છે ને? ત્યાંથી તમે સફરજન લાવીને એમ કે સાહેબ મારે સફરજન વાવવું છે, તો કેટલા ટકા યોગ્ય કહેવાય? બરાબર, ડન છે? હા, ના ના, મેં નથી લખી, ચોપડી નથી લખી, આમાં જે લખું છું હું પોતે લખું છું, બરાબર. લખીએ છીએ ટૂંક સમયની અંદર, એ પણ શરૂ છે કે આપણે પોતાની બટન. એટલે અન માહીબેનને બધી ખબર છે, વાહ. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના સ્થાનથી દૂર હોય છે અને સાદા પ્રસરણ દ્વારા જે છે એ વહન પામે છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા? તો કે ઓક્સિજન. તે પ્રહોરના અગ્રભાગમાં હોય છે. પ્રહોરના અગ્રભાગમાં સંશ્લેષણ થાય. કેમ? કયું સંશ્લેષણ? તો કે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા આ વસ્તુ જોવા મળે, બરાબર. કોષના લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિજન પડતો ન હોય, ત્યારે બીજી બાજુ શું થાય? તો કે પ્રસરણ થાય. એટલે એક બાજુ સૂર્ય પડે એટલે સીધો સૂર્યમુખી શું થાય? તો ઊંચું થઈ જાય. એટલે તમને ખબર છે, સૂર્યમુખી જે બાજુ મોશન કરશે, સૂર્યમુખી જે બાજુ મોશન કરશે એ બાજુ જ તે જે છે એ એનું મુખ જશે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ડન 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 ડન. સૂર્યમુખી જે બાજુ ગતિ કરશે એ જ બાજુ છે એનું મોઢું હશે. રેડી છે? આગળ બધું. ઓક્સિજનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશની જરૂર હોય છે. કોષમાં છે એ વૃદ્ધિ ઉત્તેજના કરે છે. આથી વનસ્પતિમાં પ્રકાશ તરફ વળતી જોવા મળે છે, અને આ ઓક્સિજન પ્રકાશનું પરાવર્તન માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? પરાવર્તન. એટલે એનો મતલબ એમ છે, સૂર્યમુખી એનું ઉદાહરણ છે કે જે બાજુ સૂર્ય જશે એ બાજુ એનું મુખ હશે.
બરાબર છે. આ સૂર્યમુખી ઉપરથી તમે લોકોએ સોલાર ટ્રેકર બનાવ્યું હતું. સોલાર ટ્રેકર કે જે સોલાર જે આપણે સોલાર આવે ઘરે એને ટ્રેક કરશે, જે બાજુ સૂર્ય હશે એ બાજુ મોશન કરશે. બરાબર. એની પછી આવે છે જબ્રેલિન. તે પ્રકારની વૃદ્ધિ કરવા માટે જરૂરી છે. જેબ્રેલિન યાદ રાખવાનું. કેના માટે જરૂરી છે? પ્રકાશની વૃદ્ધિ કરવા માટે. સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન છે એના માટે જરૂરી છે કે ઝડપથી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે સંકેન્દ્રન વધારવા માટે ઉપયોગી છે. ફળ અને બીજમાં સાંદ્રતા વધારવા માટે અને કોષ વિભાજન માટે પણ જરૂર છે. તો સાઇટોકાઇનિન છે શેના માટે ઉપયોગી છે? તો કે સંકેન્દ્રન માટે, ફળ અને બીજની સાંદ્રતા વધારવા માટે અને કોષ વિભાજન માટે. આ બધી જ ક્રિયા માટે કોણ જરૂરી છે? તો કે સાઇટોપ્લાઝમ. ડન છે બેટા? ક્લિયર છે? હવે આગળ વધીએ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. તો કયું? તો કે ઓબ્સિસિક એસિડ, જે વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધ કરે અને પર્ણો કેવા થાય? કરમાઈ જાય. જ્યારે પર્ણો કરમાઈ જાય, આ પર્ણો કરમાઈ ગયેલા છે. શું છે આ પર્ણો કરમાઈ ગયેલા? તો કોને લીધે કરમાયેલા હશે? ઓબ્ઝોસિસને લીધે. કોણ છે આ? દિલ કા દરિયા બહી ગયા ઇસકી બાદત તો બન ગઈ. તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એ શું કહેવાય? ઓબ્ઝેસિક એસિડ. હવે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. કોની અંદર? પ્રાણીઓનો અંતઃસ્ત્રાવ. जिसके हाथों में था इंतजार वो घड़ी आ गई. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ આઈએમપી છે? તો કે યસ સર. એસપી સરનું આઈએમપી છે? યસ સર. આ આખો ટોપિક એસપી સરનું આઈએમપી છે. એકદમ ધ્યાનથી ભણજો. એકદમ ધ્યાનથી ભણજો, બધાને સમજાઈ જાય છે. બરાબર છે? બધાને સમજાઈ જશે, મૂંઝાવાની જરૂર નથી. તો કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે? આવો પ્રશ્ન પૂછાય કે લડવું હોય, માર 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 માર, ભાગ ભાગ ભાગા, માને માની યાર, હાથેડીથી ફાટી ફૂટા, ફાતેડીથી ફાટી ફૂટા, માર 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 માર. અરે જ્યારે 12 વર્ષનો જે છે એ યુવાન નો કહેવાય પણ કિશોર જ્યારે તલવાર લઈને બહાર નીકળે ભાલાની જેમ જે છે એ તલવારને ભમેડતો હોય, અને જ્યારે સામે જે છે એ જહાંગીર બાદશાહ આવતો ને માર 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 ઘોડી આવે ને આ બે કટકા કરી નાખે, ત્યારે એને કહેવામાં આવે છે કે ત્યારે જે કયો અંતઃસ્ત્રાવ વહે આજે ભણવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મજા આવી કે ન મજા આવી? જ્યારે આવું હોય તો કે જ્યારે શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનલિન સ્રાવ થાય છે. કયો સ્રાવ થાય છે? એડ્રેનલિન. એટલે એડ્રેનલિન સ્રાવ તો એડ્રેનલિન સ્રાવ. કયો એડ્રેનલિન સ્રાવ? રેડી? તો કે આમાં જે કિડની છે, કિડની એ ઉપરના ભાગમાં કયો સ્ત્રાવ થશે? તો કે એડ્રીનલિન. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ થશે. ક્લિયર છે? હવે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ હૃદયના ધબકારા વધારે છે. બરાબર છે? તમને ખબર જ્યારે તમે મુશ્કેલીમાં આવે છે ત્યારે ધક 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 થાય, જ્યારે તમને પકડી લીધા હોય, કિસકે સાથ वो नहीं बताऊंगा, ठीक है? अगर आपको पकड़ लिया किसी के साथ तो फिर धक 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 થવા મળે ને, એ એડ્રીનાલિન ગ્રંથિને લીધે થાય. કેને લીધે થાય? એડ્રીનાલિન ગ્રંથિને લીધે. તો કે પરિણામે આપણા સ્નાયુઓમાં વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. પાચન તંત્ર અને ત્વચામાં નાની નાની ધમનીઓની આસપાસ સંકોચાય છે, ત્યારે રુધિરની પર્યાપ્તતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ વધે છે અને ઉદરપટલ, પાસળીઓ એનું સંકોચન થાય છે અને શ્વસનનો દર વધે છે. તમને આમ ઓક્સિજન ઓલું શું કહે કે એસી શરૂ હોય ને તો એ પછી હોય. બરાબર? આ બધું ક્યારે થાય? એડ્રીનાલિન ગ્રંથિને કારણે. અને આ બધા જ પ્રતિચાર પ્રાણીઓમાં લડવાની ક્રિયા દરમિયાન થાય છે. તો લડવાની ક્રિયા દરમિયાન કયો સ્ત્રાવ થાય છે? એડ્રીનાલિન. યાદ રહેશે બધાને? યાદ રહેશે બધા? 10 મિનિટ આપો, 2 પાના છે. 10 મિનિટ તમને આખું ચેપ્ટર પૂરું કરી દો. 10 મિનિટ દેશો એટલે દેવી જ પડે ને, શું કામ ન દે? હર્ષનનું હો સાથ તો ડરને કી ક્યાં બાત. 3 દિવસમાં ચેપ્ટરનો ભૂળિયો વાદી દો. મજા આવી ગઈ ને બધાને? એમ હોવું છું. બરાબર છે? તો પ્રાણીઓના અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ જણાવો. પ્રાણીઓના અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા કઈ કઈ છે? તો કે જે ચોક્કસ અંતઃસ્ત્રાવ કરશે અને રાસાયણિક સંયોજનો બનાવશે. ક્યારેક અંતઃસ્ત્રાવ વધી જાય તો બંકા પાસ થઈ જાય, એટલે માપમાં રહેવું. બરાબર છે? અંતઃસ્ત્રાવ વધી જાય તો ડખા થઈ જાય.
એટલે રાસાયણિક સંદેશાવાહકો હોય છે. શું હોય છે બેટા? રાસાયણિક સંદેશાવાહકો હોય છે જેનું લક્ષ્ય ફિક્સ હોય છે. રાસાયણિક સંદેશાવાહકો હોય છે, લક્ષ્ય કોષો હોય છે, પેશી હોય છે, એની ઉપર અસર જોવા મળે, રુધિર દ્વારા વહન પામે, ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. એટલે કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે ખામી સર્જી શકે છે. જો ઉણપ હોય તો શું હોય તો ઉણપ હોય તો વધારે સ્ત્રાવ કે ઉણપ હોય તો લોચા થાય. પણ માપમાં રહેવું, માપમાં રહેવું, માપમાં રહેવું રે. હવે આવ્યું મનુષ્યમાં. મનુષ્યમાં અંતઃસ્ત્રાવ. તો ઉધરી અંતઃસ્ત્રાવ એને જીએચ કહેવાય, એને થાઇરોક્સિન. થાઇરોઇડ નામનો જે રોગ થાય ને, થાઇરોઇડ નામનો જે રોગ, એ થાઇરોક્સિન દ્વારા થાય, યાદ રાખજો. બરાબર છે? બરાબર. થાઇરોઇડ દ્વારા જે રોગ થાય એ કોને કહેવાય? તો કહેવાય વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જે ગ્રોથ હોર્મોન કહેવાય. એને શું કહેવાય ઇંગ્લિશમાં? ગ્રોથ હોર્મોન. જે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય. કેના દ્વારા? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. તે શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે. ભાઈ, શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. બરાબર છે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. ડન? તો ભાઈ, વૃદ્ધિ અને અંતઃસ્ત્રાવ ક્યાં થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. પીડીએફ કરી દઈશ. વાંચન તો આવી ગયો બેટા? ક્યાંની રાહ જોતો હતો? પછી આવે થાઇરોક્સિન. થાઇરોક્સિન, થાઇરોઇડ ક્યાં હોય? તો કે ગળામાં હોય. ક્યાં હોય? ગળામાં. હવે પિટ્યુટરી ગ્રંથિ ક્યાં હોય? તો કે મગજની અંદર હોય. હવે જે મારે જે મગજ જ ન હોય એને લોચા. બરાબર. તો થાઇરોક્સિન ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. તેના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર છે. શેના માટે આયોડિન? એટલે આપણે મીઠું ખાઈએ ને, મીઠું એ તમને ખબર હોય તો આયોડિન યુક્ત આવે. શું આવે? આયોડિન યુક્ત. તમને એક્ઝામમાં જે છે પૂછાય કે મીઠું કેવું ખાવું? તો કે આયોડિન યુક્ત. મીઠાની એડવર્ટાઈઝ ઘણી બધી વાર આવે ત્યારે એમાં મીઠું કેવું હોય? તો કે આયોડિન યુક્ત હોય છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે આ ગળા દ્વારા. અને શરીરને સંતુલિત માટે પણ કયું જરૂરી છે? તો કે થાઇરોક્સિન. હવે મનુષ્યમાં અંતઃસ્ત્રાવ અસંતુલિત થાય તો અમુક પ્રકારની ખામીઓ સર્જાય. ઘણા બહુ લાંબા લાંબા થઈ જાય, વાહડા જેવા, અને ઘણા જે છે એ નાના રહી જાય. તો આ શેને કારણે થાય? તો કે અંતઃસ્ત્રાવની ખામીને કારણે અથવા અનિયમિતતાને કારણે. બરાબર. ચયાપચય એટલે પાચન બેટા. ચયાપચય એટલે પાચન. પાચનની ક્રિયા અને ચયાપચયની ક્રિયા જોવાનું. હવે મનુષ્યમાં અંતઃસ્ત્રાવ આ પૂછાય જ છે. અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવે તો કાંઈ વાંધો નથી, પણ અસંતુલિત થાય તો ઉણપ થાય. કેવી? તો કે વધારે ઊંચાઈ. વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ ક્યારે થાય? તો કે ઊંચાઈ વધારે, અસાધારણ ઊંચાઈ થાય. વામનતા એટલે કે ઊંચાઈમાં ઘટાડો થઈ જાય. જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઓછી હોય તો ઊંચાઈ ઘટે, વધારે હોય તો વધે. તો ભાઈ, જેની ઊંચાઈ વધારે છે એની અંદર સ્ત્રાવ કેવો થઈ ગયો છે? વધારે. જેની ઊંચાઈ ઓછી હશે એને શું થઈ ગયું હશે? વામનતા. ગોઈટર રોગ કયો? ગોઈટર. એ શેમાં થાય? તો કે ગળાની અંદર. બરાબર. આપણા આહારમાં આયોડિનની ઉણપ હોવાને લીધે થાઇરોક્સિન સંશ્લેષણની અસર થાય છે. કોની અંદર થાય? થાઇરોક્સિન. અને થાઇરોઇડ નામનો રોગ થાય. કેવો થાય? થાઇરોઇડ નામનો. આ બિચારી બાળકને થાઇરોઇડનો રોગ થયો છે. એટલે કેટલું દુખતું હશે વિચાર કરો. ભગવાનની પ્રાર્થના કોઈ ન થાય. બરાબર. થાઇરોક્સિન અથવા ગોઈટરનો રોગ થાય. ગોઈટર એ પગમાં થાય ને થાઇરોક્સિન ગળામાં થાય. બરાબર છે. તો થાઇરોક્સિન ગ્રંથિમાં કદ અસાધારણ રીતે વધે છે અને ફૂલીને ગરદન જેવું ફૂલી જાય ગરદન. બરાબર છે. હવે મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. ઘણા બધાને ડાયાબિટીસ છે. મારા પપ્પાને ડાયાબિટીસ છે, મારા મમ્મીને ડાયાબિટીસ છે. એટલે મને ખબર છે કે ઇન્સ્યુલિન સ્ત્રાવ બંધ થઈ જાય, ઇન્સ્યુલિન સ્ત્રાવ બંધ થઈ જાય ત્યારે આ જોવા મળે. બરાબર છે. તો ઇન્સ્યુલિન સ્ત્રાવ જે છે પૂરતા પ્રમાણમાં ન થાય અને શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે આ વસ્તુ થાય છે, જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. મધુપ્રમેહ. શું કહેવામાં આવે છે? મધુપ્રમેહ. બરાબર છે. આવો બાબરી બડા મસ્જિદ આવો. ઓહો, ભગવાનની પ્રાર્થના કે વધે નહીં. બરાબર છે. ચાલો આગળ. અંતઃસ્ત્રાવના નિયમ માટે પ્રતિક્રિયાઓ કેવી હોય? તો કે શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવ યોગ્ય પ્રમાણમાં થવો જોઈએ તો વાંધો ન આવે, નહીંતર લોચા થાય. બરાબર. જો શરીરને આ તમે વાંચો ને તોય તમને આવડી જવું. શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો કાર્ય પર અસર જોવા મળે. પૂરો હોય તો અસર ન જોવા મળે, પૂરો ન હોય તો અસર જોવા મળે. બરાબર છે. સ્ત્રાવકનું જે છે કાર્યવિધિ થવું જોઈએ. શરીરમાં સ્ત્રવતી અંતઃસ્ત્રાવ એ સમયના નિયમિત આધારે થતો હોય તો વાંધો ન આવે, નહીંતર લોચા પડે. નહીંતર શું પડે? લોચા પડે. ઉદાહરણ:
ઉદાહરણ શું છે બેટા? તો કે જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડ જે છે એ જાણકારી આપવાનું બંધ કરે અને ઇન્સ્યુલિન સ્ત્રાવ કરે. બરાબર છે? જો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બંધ કરી દે તો ડાયાબિટીસ થાય. શું થાય? ડાયાબિટીસ, જેને આપણે ગુજરાતીમાં મધુપ્રમેય કહીએ છીએ. એક્ઝામમાં ડાયાબિટીસ નહીં લખેલું આવે, મધુપ્રમેય આવશે. તો યાદ રાખજો, મધુપ્રમેય કોના દ્વારા જે છે રોકી શકાય? તો કે સ્વાદુપિંડમાં જે સ્ત્રાવ થાય છે કયો? તો કે ઇન્સ્યુલિનનો. ઇન્સ્યુલિન છે એ શર્કરાનું નિયમન કરશે, પણ ન હોય તો લોચા થાય. બરાબર? અને લાસ્ટ ટોપિક ભણી લઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. કયા શરીરમાંથી કયો હોર્મોન્સ નીકળે છે જોઈ લઈએ. છેલ્લું એટલે વાર્તા પૂરી. બરાબર છે? આ લાસ્ટ છે તમારું. તો કે ભાઈ આ મગજ છે, મગજની અંદર આ એ ભાગ છે. તો એ ભાગ શું કરશે? તો કે હાઇપોથેલેમસ છે. બી ભાગ શું છે? તો કે પિનિયલ છે. સી ભાગ પિટ્યુટરી ગ્રંથિ. મેં તમને કીધું હતું મગજની અંદર આવેલી હોય. બધી યાદ રાખવાની જરૂર નથી, પણ આઈપીએમ કઈ છે? તો કે પિટ્યુટરી ગ્રંથિ. પછી આ પેરાથાઇરોઇડ જે ગળાની અંદર થાય. પછી ઈ છે એ થાઇરોઇડ ગ્રંથિ. આ રીતે એફ થાઇમસ યાદ રાખવું જ રાખવાનું, નહીતર વાંધો નહીં. જી યકૃત છે એ આઈએમપી છે. ક્યાં હોય? તો કે જઠરમાં. એડ્રીનાલિન ગ્રંથિ પણ આઈએમપી છે. એ ક્યાં આવેલું? તો કે જઠરની સાઈડમાં. મૂત્રપિંડ એ બધાને ખબર છે ક્યાં આવેલું હોય? તો કે અહીંયા. બરાબર? સ્વાદુપિંડ, મૂત્રપિંડ અહીંયા આવેલું હોય. કિડની, મૂત્રપિંડ એટલે શું થાય? કિડની. બરાબર? કિડની એટલે મૂત્રપિંડ થાય. સ્વાદુપિંડ અહીંયા આવેલું હોય. બરાબર છે? અંડપિંડ જે સ્ત્રીની અંદર હોય અને પુરુષની અંદર શું હોય? તો કે શુક્રપિંડ. અને સ્ત્રીની અંદર બે વસ્તુ હોય, અંડપિંડ અને ગર્ભાશય. અને પુરુષની અંદર શું હોય? ખાલી શુક્રપિંડ. બરાબર છે? તો આટલી વસ્તુઓ હોય છે. સ્ક્રીનશોટ પાડી લેજો, કામ લાગશે. બરાબર છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.